જે બની ગયું છે. પૂર્વે તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ યોગ માર્ગમાં તત્પર હતો, જ્ઞાની હતો, ધનવાન હતો, ઉત્તમ કુળમાં જન્મેલો હતો, આચરણશીલ હતો. આ આત્મદેવને એક પત્ની હતી, એમનું નામ હતું ધુંધુલી, જે લોક નિંદા કરવામાં તત્પર, ઝઘડાખોર, કટુ વચન બોલનારી. છતાં પણ કીધું કે બંનેનું દાંપત્ય જીવન બહુ સરસ ચાલતું, બંને સુખી હતા. કારણ કે બ્રાહ્મણ કેવો છે તો કે યોગ માર્ગ તત્પરા, યોગી જેવો છે. પેલી બોલે તો બોલવા દે, કઈ નહીં બાપા તું બોલી લે. જે જ્ઞાની હોય તે વધારે સહન કરે, પણ કહીને અમે હું કામ જતું કરું, એનાથી મને આમ ન કહેવાય, હું સહન નહીં કરું. બહેનોની આવી ફરિયાદ બહુ હોય, તમારા બાને કહેજો બકબક નહીં કરે, નહીં તો મારે જુદું થઈ જવું છે. સવારમાંથી જાગે ત્યારથી પાણી લાવો ને, ચા લાવો ને, નાસ્તો લાવો ને, આમ કરો ને તેમ કરો ને, ગમે તે વાતમાં ટોક્યા કરે. આ બધું ચલાવી નહીં લઉં, નહીતર વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. આવી હતી ધુંધુલી, પણ છતાં જીવન સુખે ચાલતું એમ લખ્યું. ખૂબ ધનવાન હતો એમ લખ્યું. અડધું આયુષ્ય વીતી ગયું, 50 વર્ષની ઉંમર થઈ ગઈ, ત્યાં સુધી બ્રાહ્મણને સંતાન ન હતું. ધન તો ખૂબ હતું, પણ સંતાન વગરનો હોવાથી વિચાર કરવા લાગ્યો. કારણ કે આપણે ત્યાં કહીએ ને, જે વસ્તુ નહીં હોય એનું લોકો વધારે પૂછે. કોઈને સંતાન નહીં હોય તો હામા માણસને ખબર હોય કે આને સંતાન નથી, તો 5 માણસ બેઠા હોય ત્યારે પૂછે કે બેન તારે હું બાબા, હું બાળકો છે. સામાનું દિલ દુખાવે. પછી તો બ્રાહ્મણ કોઈને ત્યાં કથા કરવા જાય આત્મદેવ, તો યજમાનો પૂછે કે દાદા તમારે શું સંતાનો છે? એટલે મન ખિન્ન થઈ ગયું. પડોશીઓ સવારમાં બ્રાહ્મણ નીકળે જોડી લઈને, તો લોકો આડા ફરી જાય કે અત્યારમાં વાંજિયાનું મોં કાં જોયું. સગા સંબંધીઓ લગ્ન પ્રસંગે વગેરે એકત્ર થયા હોય, 2 શબ્દ આત્મદેવ બોલે તો કે આ માણસ ક્યાં બોલ્યો? આવા લોકોના મેણાટોણાથી કંટાળી ગયા. વિચાર કર્યો, સંતાન વગરનું જીવન નકામું. હવે તો સંતાન થાય એવો કોઈ ઉપાય કરવો. તો જે ધન કમાયેલા છે એમાંથી અડધું ધન વિધિ વિધાનમાં ખર્ચી નાખ્યું. ફલાણો યજ્ઞ કરાવો, ફલાણો યજ્ઞ કરાવો, આમ કરાવો, તેમ કરાવો. કોઈ એમ કહે ભાઈ આમ કરો તો તમારે દીકરો થાય, તો એ કરે. કોઈ કે આમ કરો તો એ કરે, પણ સંતાન થયું નહીં. એકવાર રાત્રિના સમયે આત્મદેવ આત્મહત્યા કરવા જાય છે. હવે આ બધા મેણાટોણા સાંભળવા, આના કરતા તો મરી જવું સારું. શબ્દના અર્થ સાંભળો તો આત્મદેવ નામ છે, આત્મદેવ પણ જાય છે આત્મહત્યા કરવા. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધમાં કીધું કે આત્મહત્યા કોને કહેવાય. આમ જોવો તો આત્મહત્યા થતી જ નથી, અને આમ જોવો તો જગતના મોટા ભાગના લોકો આત્મહત્યા જ કરે છે. કઈ રીતે? નૃદેહમાધ્યા સુલભમ સુદુર્લભમ. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. દેવતાઓને દુર્લભ, ભગવાન ઉદ્ધવજીને કહે છે, એવો મનુષ્યનો દેહ આપ્યો. શા માટે આપ્યો? બહુ સાગરને તરવા માટે.
પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. પ્લવમ કહેતા નાવ છે, હૃદય રૂપી નૌકા આપી કે સાગરને તરી જા. તો જીવે કીધું પ્રભુ અમને નૌકા ચલાવતા ન આવડે, અમે ખલાસી થોડા છીએ. તો ભગવાને કીધું કે ગુરુ કર્ણધારમ, ગુરુ રૂપી ખેવૈયાની પાસે જા, તારે નૌકાને ચલાવી દે, તને સામે ગીરાને પહોંચાવી દે. તો જીવ છે ને પ્રશ્ન બહુ કરે, મહારાજ ગુરુજી તો ખરા, પણ બરાબર અનુકૂળ વાયુ નહીં હોય તો નાવ ગમે ત્યાં જતી રહે. ભગવાન કે મયાનુકૂલે નભસ્વત્વેરિતમ, જો ગુરુના શરણે જઈશ તો મારા કૃપારૂપી અનુકૂળ વાયુ તને મળશે, તારે જે દિશામાં જવું છે. પ્રાપ્ય પુણ્ય કૃતા લોકામ, છઠ્ઠા અધ્યાયમાં કહીને કે પુણ્યશાળી લોકોને પ્રાપ્ત કરે, અથવા શુચિનામ શ્રીમતામ ગેહે, ધનવાનોને ત્યાં જ્ઞાનવાનોને ત્યાં જન્મે, પૂર્વે સંગ્રહેલા અભ્યાસનો આગળ વધારી અને મોક્ષની પ્રાપ્તિ કરે. તો કીધું ગુરુ કર્ણધારમ મયાનુકૂલે ન ભસ્મત્વેરિતમ. હવે આટલી બધી સગવડતા આપી, પુમાન ભવાબ્ધિ ન તરે સ આત્મા, છતાં પણ જે ભવસાગરને તરે નહીં એને આત્મહત્યા કરી કહેવાય. અને બીજી રીતે જુઓ તો આત્મા તો મરતો નથી. નયનં છિંદંતિ શસ્ત્રાણી નયનં દહતિ પાવક નચયનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત અચ્છેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ્યવ ચ. બળે નહીં, કપાય નહીં, સુકાય નહીં, ભીનો થાય નહીં, તો એને કેમ મારવો? પણ છતાં કહે કે આપણે કોઈ મરી જાય તો ફલાણાએ આત્મહત્યા કરી. નામ છે આત્મદેવ. આત્મદેવ એટલે આપણો આત્મા. પત્ની છે એ ધુંધુલી. ધુંધુલી તર્કવાળી છે. આત્માની પત્ની એટલે બુદ્ધિ. ધુંધુલી છે એ બુદ્ધિ છે. આત્મદેવ દુઃખી થાય કે મારે વિવેક રૂપી દીકરો નથી, માટે આત્મહત્યા કરવા જાય. બપોરનો સમય છે, ઉનાળાનો ધોમ ધકતો તાપ છે, કૂવાને કાંઠે જઈ થોડું પાણી પીધું. તરસો છું ને કે પાણી પીને પછી મરવું, એટલે પછી પાછું આવવું ન પડે એમ, કારણ કે જીવ તો વાલો લાગે ને આત્મહત્યા કરવા જાય તોય. એક ભાઈ કંટાળી ગયો કે હવે આ બધી જિંદગી જીવવી એની કરતા તો મરી જવું સારું. ગામમાં આપણે અમૃતવેલની જેમ પાટા હશે કે આ દવામાં ખોટા ખર્ચા કરવાની, કે પાટામાં હોઈ જાય ને ગાડી ફરી જાય માથેથી, તો જઈને પાટામાં સૂઈ ગયા. પણ હવે અમૃતવેલ જેવું પાટ્યું એટલે ગાડી તો બહુ વહેલી મોડી થાય ને. અડધો કલાક, કલાક, 1.5 કલાક સૂતો એટલે પેલો સિગ્નલ સરખા કરવા વાળો હાથમાં ધજાવું લઈને નીકળ્યો. જોયું કે ભાઈ હુતા જ પાટામાં. પૂછ્યું કે વાલા અહીંયા કેમ હુતા? તો કે બસ હવે તો મરી જવું છે, ગાડી આવે એટલે કપાઈ જવું છે ને આત્મહત્યા કરવી છે. કઈ વાંધો નહીં કે આત્મહત્યા તારે કરવી, તારું શરીર કહી તો હું કામ ના પાડું? ટ્રેન તો સરકારી છે, એમાં તારો ભાગ લાગે કે મારો જેટલો અધિકાર આ દેશ ઉપર એટલો તારો છે. મર તું તારે સુખેથી મર. આગળ જતો જોયું બાજુમાં પડીકું પડેલું. આ શું છે? તો કે ભાવનગરી ગાંઠિયા છે. કેમ ભાવનગરી ગાંઠિયા લઈને મરવા આવ્યો? તો કે તમારી ટ્રેનોના શું ભરોસા, વહેલી થાય મોડી થાય. અડધો કલાક મોડું થયું હોય, થોડાક 2 ફાકડા મારી લઈએ, ભૂખ્યું ન મરવું પડે. અહીંયા કઈ તરસ્યું નથી મરવું. પાણી પીધું, થોડી વાર થઈ એટલે એક યતિ આવ્યા, એક સંન્યાસી આવ્યા. હવે ભાઈએ કુવામાં છલાંગ લગાવવાની તૈયારી કરી એટલે સંન્યાસી કીધું કે ઉભો રહેજે. મરે નો વાંધો નથી, પણ કારણ તો બતાવ, આ આત્મહત્યા કરવાનું કારણ શું છે? યતિ પૂછવા લાગ્યા, કથમ રોષતિ વિપ્રેત્વમ કાતે ચિંતા બલીયસે વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ.
ક્યાં દુઃખથી મરશો એ તો બતાવો. બ્રાહ્મણ કહે છે કે દુઃખમાં તો બીજું કંઈ નથી, પૈસે ટકે તો સુખી છું, બે માણાને બને છે, તમારા ભાભીનો સ્વભાવ થોડો તેજ છે પણ છતાં હું ચલાવી લઉં છું, પણ ગામના જીવવા નથી દેતા, દીકરા નથી કરીને મને હેરાન કરી દીધો છે. હવે તો મારે વાંજિયા મેણું ટળે અને જો દીકરો મળે એવું કંઈ તમારી પાસે વરદાન હોય, એવું કોઈ ચમત્કારિક હોય વસ્તુ તો આપો, નહીતર તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. એથી કહેવા લાગ્યા, એટલે તું દીકરા નથી એટલે દુઃખી છે? હજારો માણસો મેં એવા જોયા દીકરાથી દુઃખી છે. દીકરા અનાથ આશ્રમમાં મૂકી આવ્યા છે અને ત્યાં બેઠા બેઠા રડે છે. આ વાત ઉપરથી એક સત્ય હકીકત યાદ આવે. લગભગ 3-4 વર્ષ પહેલા પેપરમાં વાંચેલી કે ખાતા પિતા ઘરના દાદા હતા, આપણે ફાધર્સ ડે આવે ને, માતા પિતા ડે, તો એ પત્રકાર કોઈ જઈને ઇન્ટરવ્યુ લીધું એમનું અનાથ આપણે વૃદ્ધાશ્રમમાં જઈને કે દાદા તમને શું તકલીફ પડી, દીકરાના દુઃખે આવ્યા કે વહુને દુઃખે આવ્યા કે જાતે વી આવ્યા, આ બધું પૂછ્યું. ત્યારે કીધું કે ભાઈ હું એકલો નથી, મારા પત્ની પણ આ અનાથાશ્રમમાં સાથે જ છે. તો કે કેમ, રૂપિયા પૈસા પોષણ થાય એવું નથી દીકરાને? તો કે ના ના, ખૂબ ધનવાન છે, સમાજમાં આગળ પડતો છે, સગા સંબંધીઓ એટલા બધા સધર છે ને કે અમને આખી જિંદગી મા બાપની જેમ પાળે, પણ એકનો એક દીકરો છે, દીકરો બહુ ધનવાન છે ને અમારા સમાજમાં બહુ આગળ પડતો છે. અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે જો આ એક દીકરો ન હોત ને તો અમે ગમે એને હસવાઈ જાત. આ ભગવાને એક આપ્યો એમ હાવ આમનામ હોત ને તો અમારે અહીંયા ન આવવું પડત. બેનું ભાઈઓ કાકા કુટુંબ એવા બધા છે કે અમને હગા મા બાપની જેમ હાસવે, પણ આ છે એટલે એની શરમે કોઈ લેવા નથી આવતું કે અમે લાવીએ તો ભાઈને ખોટું લાગે. એથી કહેવા લાગ્યા આવા હજારો દાખલા છે કે દીકરા છે એટલે દુઃખી છે. અને બીજું તને કહી દઉં કે તારું કપાળ જોઈને કહું છું કે 1 નહીં 7 જન્મ સુધી તને દીકરો નથી, માટે પુત્ર મોહને છોડી દે. સાચો આનંદ તો સંન્યાસમાં છે. આવ સંન્યાસી થઈ જા, હરિભજન કરવા લાગ, અને પછી હું આનંદ છે એ તને ખબર પડે. આ દીકરો નથી કરીને જે મનુષ્યનું તને શરીર મળ્યું અને આમનામ વેડફી નાખે. આ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મળ્યું. વિચાર કર, આ શરીર શેના ઉપર પોષાય? તો કે અન્ન ઉપર. જે અન્ન આપણે આજે રાંધીએ એ આજે ને આજે ન ખાઈએ તો બીજા દિવસે બગડી જાય. હવે એનાથી જે શરીરનું પોષણ થાય એની સાર્થકતા કેટલી? હવે આવો દીકરો થાય તોય હું, આ દીકરો તને શું સુખ આપશે? કે તમે તો આવું જ કહો ને, કારણ કે તમારે આગળ હાથ પાછળ હાથ ખમા કરે ગોરખનાથ. દીકરા હોય તો ખબર પડે કે દીકરાનું સુખ કેવું છે. હવે પ્રજા વગરનું જીવન કેવું છે એ તમે સાંભળો કે હું કામ દુઃખી થાઉં છું, મરવા આવ્યો ને તમને ખબર નહીં હોય, કારણ કે તમે સંસારી નથી, તમે તો સંન્યાસી છો. તમે તો હાંજ પડે એટલે જંગલમાં જતા રહો, તમારા આશ્રમમાં જતા રહો. પણ મારી અહીંયા કેવી કઠણાઈ છે. મદ્દત્તે નૈવ ગૃહણંતી પિત્રા દેવ દ્વિજાતયા પ્રસાદ દુઃખેન શૂન્યોહમ પ્રણાસ્ત્યુક્તો મિહાગત. મારા પિતૃઓને જે અંજલિ આપું ને તો મારા પિતૃઓ પાણી પીવે પણ એમના આંસુથી ગરમ કરીને પીવે કે બસ અહીંયા અમારો વંશ પૂરો થઈ જાય, અહીંથી આગળ કોઈ નથી. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના દિગ્ચાપનસ્ય દિક્કુલમ સંતતિ વિના. પ્રજા વગરના કુળને, પ્રજા વગરની સંતતિને અને પ્રજા વગરના ઘરને ધિક્કાર છે. યત ફલમ મદગૃહ્યાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ નિર્ભાગ્ય સ્થાનપત્યસ્ય કિમિતો જીવિતેનમાં. મહારાજ આ બધી ક્યાં વાત કરું, મારે ઘરે ગાય બાંધું ને એ ગાયને પણ વાસરડા નથી થતા, એ પણ વાંજણી રહી છે.
જે ફળ મારા ઘરમાં આવે ને એ ફળ તુરંત બગડી જાય છે. માટે લોકોના મેણાટોણાથી કંટાળીને મરવા માંગુ છું. કાં તો મને દીકરો આપો અને કાં મને મરવા આપો. સંન્યાસીએ દ્રષ્ટાંતો આપ્યા. સગર રાજા થઈ ગયા. એક નહીં પણ 60,000 દીકરા હતા, અને છતાં દીકરાને દુઃખી થઈ અને દીકરાને દુઃખથી એનું મૃત્યુ થયું. અંગ રાજા હતા, એને ત્યાં વેન જેવો દુષ્ટપુત્ર થયો અને એ પણ દુઃખી થયા. હજી સમજાવું છું. ઇતિ વિપ્રા ગ્રહમ દૃષ્ટવા પ્રાપ્ય વિત્સ્ય તપોધન. તું તો તપોધન છો, સમજતો ખરો? મહારાજ તપોધન શું, બધું બરાબર, પણ હવે મારે જીવવું નથી. દીકરો આપો ને કાં મરવા દો, હવે માથાકૂટ મૂકી દો. યતિ વિચાર કરે, લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે. આ તો ઠોકર ખાય ત્યારે જ ખબર પડશે. એક ફળ આપે છે, આ તારી પત્નીને આપજે, એ ફળ ખાશે, એને સંતાન થશે. હવે રાજી થયો. હા, આવું કઈ છે તો ભાઈ તમે ખોટા હું કામ ઉપદેશ કરો, પહેલેથી આપી દો ને. પણ તમારા લોકોને આ તકલીફ, પહેલા બહુ તમે એમને તોડાવો. આ ફળ તમારી પાસે પીડ્યું, દીકરો આપે એવું, અને મને સંન્યાસી બનાવો. આ પણ તમને તમારી ચિંતા હોય ને કે અમારી પછી સંન્યાસ કોણ થાય, આ માર્ગ નાશ ન થાય, એટલે તમે અમારા જેવાને બાવા બનાવ્યા કરો. ફળ લઈને હર્ષભેર ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો કે હે પ્રિય, આ ફળ ખાજે, તને સંતાન થશે. હવે ધુંધુલી એટલે તર્ક બુદ્ધિ. એ વિચાર કરવા લાગી કે આ ફળ ખાવ ને ગર્ભ રહે, પેટ વધે એટલે પછી પેટમાં ખોરાકની કઈ જગ્યા રહી નહીં. ખોરાક ઓછો લેવાય એટલે અણશક્તિ આવે. અણશક્તિ આવે એટલે નણંદને બોલાવવી પડે કામ કરવા. અને નણંદ મારી બધી હાડીઓ ચોરી જાય, ઘરેણા ચોરી જાય. અને નણંદના છોકરા પાછા કેટલા તોફાની, વાવાઝોડા જેવા. અને આમ જો તો આ પ્રાણી બહુ વિચિત્ર, નણંદ એટલે એનું નામ જ કેવું છે, નંદ. આનંદ નહીં. એ જાય એટલે ભાભીને બિચારીને એમ થાય કે હવે ક્યારે જાય, દીવા કરીએ, માતાજીને માનતા કરે. એને કે આગાહી થઈ કે ભાઈ આ ગામમાં વાવાઝોડું આવવાનું છે. એટલે આ લોકો કીધું કે ભાઈ આપણે છોકરાને મામાને ત્યાં મોકલી દઈએ, આપણે અહીંયા ઘરનું ધ્યાન રાખવા રહીએ. છોકરાઓને મામાને ત્યાં મૂક્યા. 4 દિવસ થયા એટલે મામાનો ફોન આવ્યો, વાવાઝોડાને અહીં મોકલી દો, છોકરાને લઈ જાઓ. આવા વાવાઝોડા જેવા છોકરા આવે, આવી નણંદ આવે, વળી કદાચ ગામમાં ચોર આવે, ડાકુ આવે, બધા લોકો દોડવા લાગે. મારે તો મોટું પેટ હોય, દોડવું કેમ? વળી ઘણા ઘણા કિસ્સાઓમાં એવું બને કે પ્રસૂતિ વખતે જનેતાનું મૃત્યુ થાય. હું સુકુમારી, મારું પણ કદાચ મૃત્યુ થાય તો? વિચાર કરે કે કદાચ પુત્ર તો થઈ ગયો, બધું બરાબર ચાલ્યું, પણ પુત્રના પાયા લાલન પાલનમાં કેટલી તકલીફ. એ ગમે ત્યાં બગાડે, સાફ કરવો, શરદી થાય ને સાફ કરવો, ખાંસી તાવ વગેરે બીમાર થાય, દોડાદોડી કરવી, એની ચિંતામાં આપણે આખો દિવસ રહેવું. આવો વિચાર કરીને ધુંધુલીએ વિચાર કર્યો કે આમાં સુખી કોણ છે. ધુંધુલીના મતે તો 2 જ સ્ત્રી સુખી છે, એક તો વાંઝણી અને કાં વિધવા. વંધ્યા વા વિધવા સુખીન. કાં વાંઝણી બાઈ હોય એ સુખી, અને કાં જેને સંતાન નહીં હોય એ સુખી. ધુંધુલી ફળ ખાતી નથી. આપણી પણ બુદ્ધિ ધુંધુલી જેવી છે. જે ફળથી આપણને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે એ ફળ પણ આપણે ખાતા નથી. ધુંધુલીની એક બહેનપણી હતી. ધુંધુલી એને બોલાવી કે આ ફળનું શું કરવું, મારે સંતાન જોતું નથી.
હવે ધૂંધુલીની બેનપણી તો ધૂંધુલી જેવી જ હોય ને, કે હવે તારે ફળ નહીં જોતું હોય તો કંઈ નહીં. પણ મને તો વિશ્વાસ નથી આવતો કે આ બાવો ફળ આપે ને ખાઈએ એટલે દીકરો થાય. ફળ ગાને ખબર દે નહીં. આપણે આંગણામાં જે ગાય બાંધી છે એને આમે તો કઈ વાસરું તો થતા નથી, એ ફળ એમને ખવડાવી દે. તો કે હું મારા પતિને શું કહીશ? આ બેની ચર્ચા ચાલતી ત્યાં ધુંધુલીની નાની બેન આવી. બે આંખમાં છોકરા તેડેલા, 4 છોકરા પાસે રેલગાડીની જેમ એકાબીજાના બુશેટ પકડીને ધોડ્યા આવે. એક પેટમાં હતું, કોઈના નાકમાં છેડા જાય, કોઈને ધબો મારીને ચૂપ કરાવે તો બીજો રડે, એને ચૂપ કરે તો ત્રીજો રડે, બગડાટી આવી. ત્યાં તો ધુંધલી કે પાકું હવે આને જોયા પછી તો ફળ ખાવું જ નથી. આ જો આ દીકરા વાળી આ હું સુખી છે. એની બેને કીધું કે બેન શું છે, હું વાતો કરો બે? તો કે આ જો ને તારા બનેવી ચાકથી ફળ લાવ્યા ને હવે એ ફળ ખાઈએ તો આપણને દીકરા થાય એવું કે. તો કે કામ કર ને, ફળ તો બેન કે એમ તો ગાયને ખવડાવી દે. તારા પતિને દીકરો જોતો હોય તો હવે તું તો માસી થા ને મારા દીકરાની. અને માસી આપણા બધા જે શબ્દો છે ને આ સમજવા જેવા છે. માસી, માં જેવી એટલે માસી. મામા, બે માં જેવા એટલે મામા. તો કે હું મારું જે ગર્ભસ્થ શિશુ છે જન્મ થશે એટલે તમને આપી દઈશ. છાના મને આ બધા કાર્ય કરશું. મારા પતિ પણ જો થોડા પૈસા આપે તો માની જાય. તારી પાસે ધન બહુ છે, અન્ન બહુ છે, ખાનાર કોઈ નથી. અને મારે ખાનારની ફોજ છે પણ ઘરમાં બાજરો નથી. અને વિધિની આજ વક્રતા છે કે 500 રૂપિયાના ઘઉં ઉપાડીએ કે ખરીદી નહીં શકે, અને ખરીદી શકે ઉપાડી નહીં શકે. વાત નક્કી થઈ ગઈ. ફળ હતું એ ગાયને ખવડાવ્યું. થોડો સમય વીત્યો. ધુંધલીની બેને પુત્રને જન્મ આપ્યો. અહીંયા ધુંધલીએ તો કપટ કર્યું. પતિને કીધું કે હા હું તો ગર્ભાવતી થઈ, મારા પેટમાં બાળક છે. આ રીતે 9 મહિના નાટક કર્યું. જ્યારે પુત્રનો જન્મ થયો એટલે એમનો બનેવી છાનો મનો આવી અને ધુંધુલીને બાળક આપી ગયો. એમની બેને નક્કી કર્યું કે મારું સંતાન મને પૂછશે તો હું કેવું? ધુંધુલી કહે તારે કહેવાનું મારો દીકરો મરી ગયો. આત્મદેવને કહે છે કે જુઓ આપણે ત્યાં કનૈયા કુંવર જેવો દીકરો થયો. હવે દીકરો થયો છે પણ મારી છાતીમાં દૂધ નથી આવતું, મને બહુ અણશક્તિ છે. અને મારી બેનને દીકરો થયો પણ એ થઈને મરી ગયો. તમે કહેતા હો તો એમને સ્તનપાન માટે હું બોલાવી લઉં, લાલન પાલન કરે. આત્મદેવ કે આપણે તો સંતાન મોટું કરવું છે, તું ગમે તેમ કર. એમની બેનને બોલાવી લીધી. 3 મહિનાનો સમય વીત્યો. પેલું ફળ જે ગાયને ખવડાવેલું એ ગાયને પણ એક પુત્ર જન્મ થયો. અને પુત્રનું શરીર આખું મનુષ્યનું, માત્ર કાન ગાય જેવા. થોડો સમય વીત્યો. બ્રાહ્મણે કીધું કે હવે આપણે બંને પુત્રોનું નામકરણ કરીએ. ધુંધુલી કે કરીએ. તો ગોકર્ણે જે ગાય જેવા કાન હતા એમનું નામ રાખ્યું હતું આત્મદેવ કે ગોકર્ણ. ગોકર્ણના 2 અર્થ થાય. એક તો ગાય જેવા કર્ણ, ગાય જેવા કાન માટે ગોકર્ણ. તાત્વિક અર્થ થાય સાંભળેલું જ્ઞાન. સાંભળેલું જ્ઞાન કહેતા કે આપણે કથામાં જઈએ, સાંભળીએ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરીએ છે બધા, મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. પણ એ સાંભળી લીધું. એ સાંભળેલું જ્ઞાન જ્યારે ઘરમાંથી કાઢી મૂકે, વૃદ્ધ થઈએ. શંકરાચાર્ય કહે ને પશ્ચાત દ્યાવતી જર્જર દેહે વાર્તા પૃચ્છતી કોપી ન ગેહે. જર્જર શરીર થાય એ ખૂણામાં ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, ગોદડી ફાટલી, વ્યવસ્થા આટલી. આવું ગઢપણ આવે. દીકરા હાંસવતા નહીં હોય, વહુ હાંસવતી નહીં હોય. ગેરેજમાં ખાટલો નાખી દે,
કે બાપા તમારે હવે અહીંયા હોવાનું, અને બહુ માથાકૂટ નહીં કરવાની. અને ગડપણે બે પ્રકારે આવે. 50 વર્ષ પૂરા થાય ને એટલે ગાડી વનમાં આવે, 51, 52. પણ આપણે પાછા શું કરીએ 53. તે શું થઈ ગયું? એમ વન આવ્યું એમાં હું 53, 54. શું થયું? તો કે 55. તું વનમાં જા. તો કે 56. એમાં શું થઈ ગયું? પણ શું થયું? 57, 58, 59, 60, 60 એટલે 60. જો પછી વનપ્રસ્થી નહીં થાય તો હવે 60. એક માર્ગ હરિબાજુ જાય અને એક માર્ગ હાય હાય તરફ જાય. જો હરિબાજુનો માર્ગ પકડ્યો તો તરી ગયા, હાય હાય ને માર્ગે ગયા તો મરી ગયા. આના માટે આપણે ભજન ગાય ને કે વાતો વાતો માં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. વાતો વાતો માં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. પાછી વાળીને નવ જોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. પાછો વાળીને નવ જોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. વાતો વાતો માં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. વાતો વાતો માં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. વાતોમાં જ કાઢી નાખ્યું હોય, ચોવટમાં, પંચાયતમાં. જે શરીર ભગવાને આપ્યા, શા માટે આપ્યા? હાથ દીધા છે હરિએ સત્કર્મ કરવા, હાથ દીધા છે હરિએ સત્કર્મ કરવા. હાથ દીધા છે હરિએ તાળીઓ પાડવા, હાથ દીધા છે હરિએ તાળીઓ પાડવા. ભેગું કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. ભેગું કરવામાં લાવો લાવો મોંઘું જીવન વાતો વાતો માં. પાછી વાળીને નવ જોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. વાતો વાતો માં બધું જોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. આંખ દીધી છે હરિએ હરિ દર્શન કરવા, આંખ દીધી છે હરિએ દર્શન કરવા. આંખ દીધી છે હરિએ સંત દર્શન કરવા, આંખ દીધી છે હરિએ દર્શન કરવા. ટીવી જોવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. ટીવી જોવામાં બધું ખોયું, એક હપ્તો ન જવો પડે ટીવી વાતો માં. પાછી વાળીને નવ જોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. પાછો વાળીને નવ જોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. પગ દીધા છે હરિએ યાત્રાઓ કરવા, પગ દીધા છે હરિએ યાત્રાઓ કરવા. પગ દીધા છે હરિએ યાત્રાઓ કરવા, પગ દીધા છે હરિએ યાત્રાઓ કરવા. દોડા દોડીમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. દોડા દોડીમાં ખોટી દોડા દોડી, ખોયું, સામની ચોવટ. મોંઘું જીવન વાતો વાતો માં. વાતો વાતો માં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. વાતો વાતો માં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતો માં. પાછી વાળીને નવ જોયું, આ મોંઘું જીવન વાતો